નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટેસ્ટ 5ના પેપર સોલ્યુશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12, મેક્સિમમ માર્ક 25, સબ્જેક્ટ ઇંગ્લિશ છે, જેમનો કોડ છે 013, ટાઈમ 1 અવર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના જે આપેલી છે કે ધેર આર ટોટલ 19 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. આ યુનિટ ટેસ્ટ પેપરની અંદર 19 ક્વેશ્ચન આપેલા છે. ઓપ્શન્સ આર ઇન્ટરનલ, ઓપ્શન અંદર જ આપેલા છે અને જેમના જવાબ છે એ તમારી નોટબુક્સની અંદર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશનની ખાસ વિશેષતા એ છે કે આ પેપર સોલ્યુશન જે છે એમાં બધા જ જવાબ છે ટાઈપિંગ સાથે આપેલા છે અને તમે તમારી નોટબુક્સની અંદર ખૂબ ઇઝીલી લખી શકો એ રીતના ખૂબ સરસ મજાના ટાઈપિંગ સાથે બધા ક્વેશ્ચન્સના આન્સર આપેલા છે. ચાલો શરૂઆત કરીએ. સોલ્યુશનની સેક્શન એ, વિભાગ એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે બતાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું સેન્ટેન્સ આપેલું છે, ધે આર નોટ ટોટ, તેઓને શીખવવામાં આવતું નથી. ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર માણસો તેમના દેશના સન્માન માટે મૃત્યુ પામે છે એવું તેઓને નથી શીખવવામાં આવતું. તો ખરેખર જે અહીંયા સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જે છે એની અંદર હેલન કેલર એવું જણાવે છે કે કામદારોને એવું જ શીખવવામાં આવે છે કે તેઓ તો જ બહાદુર ગણાય કે એમના દેશના સન્માન માટે એ મૃત્યુ પામે. તો અહીંયા ફોલ્સ સાબિત થશે, એટલે સેન્ટેન્સ ફોલ્સ. બીજું સેન્ટેન્સ, ધ એડિટર્સ આર એન ઓવરવર્ક. એડિટર્સ એટલે સંપાદકો છે ને, ઓવરવર્ક એટલે કામના બોજા હેઠળ દટાયેલા છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસમાંથી, એટલે કે ગેરસમજભર્યો વર્ગ છે. તો ખરેખર એકોર્ડિંગ ટુ હેલન કેલરના મત પ્રમાણે જે યુનિટમાં આપવામાં આવેલું છે એ પ્રમાણે ટ્રુ છે, સાચું સેન્ટેન્સ છે. એમના પછી જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી તમારે લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાના છે અને સેન્ટેન્સ સામે લખવાના છે. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. ક્વેશ્ચન નંબર 3 આપણને આપેલ છે, હંગ્રી એઝ ધ લાયન વોઝ. સિંહ ભૂખ્યો હતો તો પણ ઇટ ડીડ નોટ કિલ એન્ડ્રોક્સ, છતાં પણ એમણે એન્ડ્રોકલ્સ માર્યું નહીં, પ્રાણીને માર્યું નહીં. અહીંયા તો ભૂખ્યો હોવા છતાંય વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીને મારતો નથી, એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. એના પછીનું જે વાક્ય છે જોઈએ આપણે બરાબર. સેન્ટેન્સ નંબર 4 છે, ધ મોર ટોકેટિવ યુ આર, તમે જેટલા વધારે બોલકા હશો, ધ મોર પ્રોસ્પરસ યોર બિઝનેસ ઇઝ, તો એટલો જ સમૃદ્ધ તમારો ધંધો થશે. જેટલા બોલકા હો, વાતોડિયા હો, બોલકા એટલે તમે જેટલું સારી રીતે વધારે બોલી શકો એટલો જ તમારો બિઝનેસ ડેવલપ વધારે થશે, સમૃદ્ધ થશે. તો આમ કરવાથી આમ વધારો થશે, આમાં વધારો થવાથી આમાં વધારો થશે, આમાં ઘટાડો થવાથી આમાં ઘટાડો થશે. આવું બતાવે ત્યારે શોઈંગ ડબલ કમ્પેરિઝન. અને આને ઓળખવું હોય તો વાક્યની શરૂઆતમાં ધ થી એની શરૂઆત થાય. ધ સાથે મોર વાળું અથવા તો ઈયર વાળું વિશેષણ હોય, એટલે અહીંયા ધ મોર એટલે ડબલ કમ્પેરિઝન. એમના પછી વિદ્યાર્થી મિત્રો રિસ્પોન્સ છે એ સિલેક્ટ કરવાના છે. તો 5 નંબરનો પ્રશ્ન આપણને આપેલ છે કે અમર સેડ વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ. રુચિતાને શા માટે ઇનામ ન મળ્યું? તો કમ્પેરિઝન બતાવી છે. તો એમાં તો એવું બતાવ્યું છે કે એનું પરફોર્મન્સ વેરી પુઅર હતું, તો એમાં કઈ કમ્પેરિઝન નથી, સરખામણી નથી. પછી સીની અંદર એઝ ઇફ વાળું, તો એ તો સપોઝિશન બતાવે છે. ડી તો કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે બી રાઈટ આન્સર છે. નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર ધેન હર્સ. નિકિતાનું પરફોર્મન્સ એમના કરતા સારું હતું. ક્વેશ્ચન નંબર 6, પિયુષા બોલે છે, હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ. તમારા મોનિટર વર્ગમાં કેવી રીતે વર્તન કરે છે? તો વેદાંશી જવાબ આપે છે સપોઝિશન. તો પહેલું સેન્ટેન્સ છે એ સપોઝિશન નથી, લાયક છે.
એના પછી વિદ્યાર્થી મિત્રો સી વાળું જે સેન્ટેન્સ છે, સી વિકલ્પ આપેલો છે એ પણ નથી, અને ડી છે એ પણ નથી. તો સપોઝિશન એટલે એઝ ઇફ અને એઝ ધો એટલે બી વિકલ્પ છે, હી બિહેવ્સ એઝ ઇફ હી વેર માય ક્લાસ ટીચર. એવી રીતે વર્તન કરે છે જાણે કે એ મારા ક્લાસ ટીચર હોય. એમના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ. અહીંયા પ્રશ્નો બનાવવાના છે, અંડરલાઇન કરેલો શબ્દ જવાબ તરીકે મળે એ માટે. એવી રીતે ક્વેશ્ચન નંબર 7, ટુ ગેટ મેન્ટલી રિલીવડ, માનસિક રીતે રાહત મેળવવા માટે વી શુડ લિસન ટુ મ્યુઝિક, આપણે સંગીત સાંભળવું જોઈએ. તો વેન સમય અહીં પૂછ્યો નથી એટલે એ નહીં આવે. હાવ કેવી રીતે, ક્રિયા કેવી રીતે કરવી એ નથી પૂછ્યું એટલે સી નહીં આવે. અહીંયા ક્રિયા નથી બતાવવાની એટલે શું નહીં આવે, વોટવાળું નહીં આવે. પરંતુ શા માટે આપણે સંગીત સાંભળવું જોઈએ હેતુ સ્પષ્ટ થાય છે, એટલે વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક, બી આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 8, હેલન એડવાઇઝિસ ધ વર્કર્સ ટુ અવોઇડ બીઇંગ ફુલિશ. હેલન છે કામદારોને સલાહ આપે છે કે તમે મૂર્ખ ના બનો, મૂર્ખ બનવાથી દૂર રહો. તો હેલન છે કઈ સલાહ આપે છે, કોને સલાહ આપે છે એવું નહીં. વર્કર્સની નીચે લીટી હોત તો અંડરલાઈન હોત તો હુમ આવત, પણ અહીંયા હુમ નહીં આવે. હુ કરતા નીચે નથી લીટી એટલે એ, બી અને ડી અહીંયા કારણ નથી પૂછ્યું, પણ શું કરવાનું એ કહે છે. તો વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ, હેલન એમને કઈ સલાહ આપે છે, શા માટે સલાહ આપે છે નહીં, હેતુ સ્પષ્ટ નહીં, પરંતુ શું કરવાનું બંધ કરવાનું કહે છે, હેલન કઈ સલાહ આપે છે. તો વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર, હેલન છે કામદારોને કઈ સલાહ આપે છે. એમના પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બીમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. પેરેગ્રાફ આપેલો છે, એક્સ્ટ્રેક્ટ આપેલો છે, અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરવાના છે. વી આર નોટ ફ્રી unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. સરસ મજાનો અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એમાં કીધું છે આપણે ત્યાં સુધી ફ્રી નથી કે જ્યાં સુધી કાયદા ઘડનારાઓ જે માણસો છે, પાલન કરાવનારાઓ જે છે એ લોકોની જિંદગીમાં રસ દાખલ નથી કરતા, લેતા નથી ત્યાં સુધી. બેલેટ છે, મતપત્રક છે, એ કોઈ માણસને એટલે કે ગુલામ વ્યક્તિને મુક્ત માણસ બનાવી શકતું નથી. અને અત્યાર સુધીની વાત કરીએ તો દુનિયામાં ક્યાંય સંપૂર્ણપણે મુક્ત અને લોકશાહી ધરાવતું હોય એવું એક પણ રાષ્ટ્ર અસ્તિત્વમાં નથી. બહુ સમયથી આંધળી વફાદારીથી જે નબળા માણસો છે એટલે કે જે એવું કહેવાય કામદારો છે, એ શક્તિશાળી માણસો જે છે, જેમની પાસે પૈસા છે, સૈન્ય છે, એમને અનુસરતા એવા છે આંધળી વફાદારીથી. સામાન્ય માણસ છે અને યુદ્ધ ભૂમિમાં જ્યારે એમના પોતાના શબ્દના ઢગલા થઈ જાય છે ત્યારે એના માલિકો જે છે, બરોબર, એમના જમીન માલિકો જેમણે જે કામદારોએ જેમની જમીન ખેડેલી છે, વાવી છે, એવા માલિકો જે છે એ એમના ફળ છે એ લૂંટી જાય છે, એમના શ્રમના ફળ લૂંટી લે છે. અને તેઓ મહેલો બનાવે છે, પિરામિડ્સ બનાવે છે, એટલે કે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા તેઓ સ્તૂપો બનાવે છે, મંદિરો બનાવે છે, ચર્ચ બનાવે છે, પરંતુ ક્યાંય એમાં સાચી સ્વતંત્રતાનું પ્રતીક બનાવતા નથી. ક્વેશ્ચન નંબર 9 આપેલ છે, વેન કેન વી કોલ ફ્રી, આપણે ક્યારે મુક્ત ગણાઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેરેગ્રાફની શરૂઆતમાં જ એનો આન્સર આપેલ છે, વી કેન કોલ ફ્રી, એટલું આપણે સવાલમાંથી મૂકીશું. વી કર્તા તરીકે, ત્યાર પછી કેન ક્રિયાપદનું રૂપ કોલ અને ફ્રી. When the men who frame and execute laws represent the interest of the lives of the people. એમના પછી 10મો ક્વેશ્ચન છે જે આપણે જોઈએ. What does not make a free man out of a base slave? ગુલામીમાંથી એક કહ્યાગરા ગુલામમાંથી, વેતનગરા ગુલામમાંથી મુક્ત માણસ કઈ વસ્તુ નથી બનાવી શકતી. તો મતપત્રક એટલે ધ બેલેટ, વોટની જગ્યાએ આપણે મૂકવાનું છે ધ બેલેટ. પછી ક્વેશ્ચનમાં જેમ આપેલ છે એમ જ આપણે મૂકી દેવાનું છે, ડઝ નોટ મેક અ ફ્રી મેન.
આઉટ ઓફ અ વેસ્લેવ. એમના પછીનો પેરેગ્રાફ છે, શું કામદારો આ જાળમાં ફસાઈ જશે? ફરીવાર તેઓ મૂર્ખ સાબિત થશે? મને એ વાતનો ડર છે. અહીંયા હેલન કેલર કહે છે લોકો હંમેશા આવા પ્રકારની ભાષણબાજી છે એમાં આવી જાય છે અને એમેનેબલ એટલે કે ખાસ કરીને એ સંવેદનશીલ બની જાય છે અને કામદારો છે એ જાણે છે કે તેઓના માલિક સિવાય તેમના કોઈ બીજા દુશ્મન નથી. ખુદ તેમના માલિકો જ તેમના દુશ્મન છે. તેઓ જાણે છે કે તેમના નાગરિકના જે દસ્તાવેજ છે એ એમના પત્નીની અને એમના બાળકોની સલામતીની ખાતરી નથી આપતા. તેઓ જાણે છે કે તેમનો જે કાંઈ પ્રામાણિકતાનો પરસેવો છે, વર્ષોનો સંઘર્ષ છે અને જે કાંઈ છે પરિશ્રમ છે એમને લડવા માટે કંઈ મૂલ્યવાન બનાવી શકતા નથી. અને છતાંય ઊંડે ઊંડે એમના મૂર્ખ બાલિશ હૃદયની અંદર તેઓ માને છે કે તેઓનો એક દેશ છે અને તેઓની કેવી આ આંધળી વફાદારી છે એવું અહીંયા કહેવા માગે છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, ગુલામોનું કેવું મિથ્યાભિમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ 11મો સવાલ એના ઉપરથી આપેલો છે, હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ? કામદારોના શત્રુ કોણ છે? તો આપણે જણાવ્યું એ પ્રમાણે કે કામદારોના માલિક જ તેમના શત્રુ છે. એટલે પહેલા હુ આપણે દૂર કરી દઈશું, એટલે વર્કર્સ માસ્ટર્સ, કામદારોના માલિકો. પછી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં છે એમ લખી નાખવાનું છે, આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ. એમના પછીનો ક્વેશ્ચન છે, વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન? તો અહીંયા કોણ વોરંટ એટલે ખાતરી નથી આપતું? એમના પત્નીઓની અને એના બાળકોની સલામતીની ખાતરી કોણ નથી આપતું? તો કામદારોના જે નાગરિકના દસ્તાવેજો છે તે, એટલે વર્કર સિટીઝનશીપ પેપર્સ. વોટની જગ્યાએ લખવાનું છે વર્કર સિટીઝનશીપ પેપર્સ. પછી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે લખી નાખશું, આન્સર પૂરો થશે. સેક્શન સી આપણે આવી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એક્સ્ટ્રેક્ટ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન. અહીંયા સરસ મજાનું ફાઇનલ ગેમનું લેફ્વિંગની જે આપણું બીજું પુસ્તક છે લેફ્વિંગ, એમાં ફાઇનલ ગેમ જે છે એ રીડનો સરસ મજાનો એક્સ્ટ્રેક્ટ આપેલો છે કે જે કંઈ અહીંયા મારું ડેઇલી રૂટીન છે એકવાર બહુ સારી રીતે મેં સ્વીકારી લીધું. મેં કલ્પના નહોતી કરી કે આટલું બધું એમાં ચેન્જ આવશે, પરંતુ અહીંયા ફાઇનલ ગેમના દિવસે મારું જીવન છે એ બદલાઈ ગયું અને એ ટુર્નામેન્ટની લાસ્ટ ગેમ હતી અને વિનર જે બનશે એ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરવાના હતા. સાથે સાથે એવું કીધું છે કે મારી ટીમે ખૂબ અહીંયા 4 વર્ષથી સતત એ દિવસની ધારણા કરીને ખૂબ સારી એવી સખત પ્રેક્ટિસ કરી હતી, શારીરિક પ્રેક્ટિસ કરી હતી, ફિઝિકલ ટ્રેનિંગ, અને હું પણ તૈયાર હતી. પરંતુ અહીંયા કીધું છે કે ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ. ભાવનાત્મક રીતે પણ અમે તૈયાર હતા અને હું પણ તૈયાર હતી અને અમે ગેમની અંદર એવી રીતે પ્રવેશ્યા કે ટાઇટલ અમારા હાથમાં જ હોય અને અમે એના માટે લાયક હતા. વી ડિઝર્વ ઇટ બીકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ. કારણ કે અમારી જીતવાની ઈચ્છા છે ને એ ખૂબ હતી. તો કહેવાનો મિનિંગ છે કે અહીંયા ક્વેશ્ચન એના ઉપરથી આપેલો છે, વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન, કે લેખિકાએ કઈ કલ્પના નહોતી કરી. તો ધ ઓથર પછી હેડ લખવું પડશે. પૂર્ણ ભૂતકાળની અંદર ક્વેશ્ચન પૂછાયેલ છે એટલે હેડ, નકાર છે એટલે નોટ, ઇમેજિનનું ઇમેજિન. ધેટ મૂક્યા પછી હર ડેઇલી રૂટીન વુડ બી એલર્ટેડ. એવું તમને પહેલાં આપેલું જ છે કે એમનું જે ડેઇલી રૂટીન છે એ એલર્ટેડ આટલું બધું છે એ બદલાઈ જશે એને ખ્યાલ નહોતો. હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ? લેખિકા આ ગેમની અંદર કેવી રીતે પ્રવેશ કરે છે? તો એનો આન્સર છે ધ ઓથર. એન્ટરનું કરવું પડશે એન્ટર, કારણ કે સવાલમાં આપેલ છે ડીડ, એટલે એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડ સેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ્સ. ટાઇટલ એમના હાથમાં હતું એવા માઇન્ડસેટ સાથે ગેમમાં પ્રવેશ કરે છે. ક્વેશ્ચન નંબર 15 આપેલ છે, 15મો સવાલ. વોટ એફર્ટ વોઝ ડન બાય ધ ઓથર્સ ટીમ? કે લેખિકાની ટીમ દ્વારા કયો પ્રયાસ કરવામાં આવ્યો હતો?
The author's team had been under vigorous physical training for the past 4 years in anticipation of that day. એટલે અહીંયા પહેલા લખવું પડશે the author's team, પછી had been under vigorous એટલે કે એ ખૂબ પ્રેક્ટિસ કરી રહી હતી છેલ્લા 4 વર્ષથી એ દિવસની ધારણા કરીને. એના પછી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એક રીડ છે. તો એ યુનિટની અંદરથી આપણને અહીંયા એક પેરેગ્રાફ જણાવેલ છે. તો ધ કિંગ હેડ અ બ્યુટીફુલ ડોટર, રાજાને એક સુંદર દીકરી હતી અને એને એક દિવસ ખ્યાલ આવ્યો કે એ યુવાન એમનો જે સૈનિક છે એના પ્રેમમાં પડે છે. રાજા ખૂબ ગુસ્સે થયા અને એને ખાસ કરીને પછી સજા ફરમાવવામાં આવી અને ત્યાર પછી છે રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજે છે ટાઈગર છુપાયેલ છે અને કયા દરવાજે સુંદર છોકરી છુપાયેલ છે. તો ખૂબ સરસ અહીંયા સ્ટોરી જે છે એના ઉપરથી ક્વેશ્ચન આપેલ છે. 16 ક્વેશ્ચન નંબર, વોટ ડીડ ધ પ્રિન્સેસ નો? રાજકુમારી શું જાણતી હતી? તો ધ પ્રિન્સેસ પહેલા તો કરતા મૂકવાનું છે, ડીડ છે એટલે નોન ન્યૂ થશે એટલે ન્યૂ, પછી ધેટ મૂક્યા પછી વિચ ડોર કન્સીલ ધ ટાઈગર, કયા દરવાજે વાઘ છે અને કયા દરવાજે એ સુંદર છોકરી છુપાયેલી છે. કન્સીલ એટલે હાઇડ, છુપાયેલું હોવું, એ બરાબર જાણતી હતી. પેરેગ્રાફમાં આપેલું છે એ જ પ્રમાણે. ક્વેશ્ચન નંબર 17, વાય ડીડ ધ કિંગ બીકમ એંગ્રી? શા માટે રાજા છે એ ગુસ્સે થઈ ગયા? તો ધ કિંગનું કિંગ લખવાનું, બીકમનું બીકેમ લખવાનું, એંગ્રી બીકોઝ he found that, એને ખ્યાલ આવ્યો કે her daughter had fallen in love with a poor young soldier in his army. એના સૈન્યનો એક ગરીબ સૈનિક હતો એના પ્રેમમાં પડી એટલે રાજા ગુસ્સે થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન ડી તરફ જઈશું. ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર્સ. તો સ્ટાર્ટ લાઈક ધીસ, અહીંયા એવું આપેલું છે આવી રીતે શરૂઆત કરો. ધ રોબોટ્સ, ઓબેનું થઈ ગયું ઓબેડ ધેર માસ્ટર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણને પેરેગ્રાફ આપેલો છે એનું સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે ફેરવીને લખવાનો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવાનું છે. તો ઓબેનું ઓબેડ થયું પહેલામાં એટલે એક વાક્ય છે એ ભૂતકાળમાં થઈ ગયું. સેન્ટેન્સની અંદર આપેલું એક ક્રિયાપદ તમે ભૂતકાળ કરી નાખો એટલે આખું સેન્ટેન્સ ભૂતકાળનું થઈ ગયું. પછી બીજા શબ્દને બદલાવાની કોઈ જરૂર રહેતી નથી જ્યારે ટેન્સ ચેન્જ પૂછાય છે ત્યારે. બીજું સેન્ટેન્સ છે ધે ડુ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. તો ડુ નોટનું થયું ડીડ નોટ એટલે ડુનું ડીડ થયું. ઓકે, એમના પછી ત્રીજું સેન્ટેન્સ, ધ માસ્ટર ગીવ્સ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ એન્ડ મેક્સ હેપી. તો ગીવ્સ જે છે એનું ગેવ કરવું પડશે અને એન્ડ પછીનું પણ ક્રિયાપદ છે. એન્ડ પહેલા અને એન્ડ પછી જો ક્રિયાપદ આપેલું હોય તો બંનેમાં ચેન્જ કરવું પડે એટલે મેક્સનું મેડ થશે. એના પછીનું સેન્ટેન્સ છે હી નેવર ડિસઅપોઇન્ટ્સ ધેમ. એ ક્યારેય એમને નિરાશ કરતા નથી. તો ડિસઅપોઇન્ટ્સનું થશે ડિસપોઇન્ટેડ, એસ દૂર થઈ જશે, ઈડી લાગી જશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓબેનું ઓબેડ એટલે કે ઓબેની પાછળ ઈડી લાગ્યું, ડુનું ડીડ થયું, ગીવનું ગેવ થયું, વીટુનું રૂપ, મેકનું મેક્સ છે એનું મેડ થયું વીટુનું રૂપ, અને ત્યાર પછી ડિસઅપોઇન્ટ્સનું ડિસપોઇન્ટેડ ઈડી લાગ્યું. ક્વેશ્ચન નંબર 19 અહીંયા આપેલ છે. અશોક શર્મા ફ્રોમ સીટ 42, શાહી ફ્લેટ્સ, શાહીબાગ, અમદાવાદ રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ઇન બ્લુ બ્લેન્ડ કંપની, એસજી રોડ, અમદાવાદ. હવે અહીંયા અશોક શર્મા છે C42 ની અંદર રહે છે, શાહી ફ્લેટ્સ શાહીબાગમાં રહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લિકેશન લખવાની છે એટલે જે લખનાર છે એમની ડિટેલ છે શરૂઆતમાં તમારે રાઈટ હેન્ડ બાજુ એટલે જમણી બાજુ લખવાની છે. અશોક શર્મા એની નીચે C42, શાહી ફ્લેટ્સ એની નીચે શાહીબાગ, એની નીચે અમદાવાદ. ત્યારબાદ તમારે ડેટ લખીને આવતું રહેવાનું છે લેફ્ટ હેન્ડ તરફ એટલે કે ડાબી બાજુ તરફ, લેફ્ટ સાઈડ તરફ, અને ત્યાં તમારે લખવાનું રહેશે. કોને લખે છે? તો વાત કરે છે કે ઇન બ્લુ બેન્ડ કંપની એસજી રોડ અમદાવાદ એમને એપ્લિકેશન લખે છે.
એકાઉન્ટન્ટની પોસ્ટ માટે લખે છે વિદ્યાર્થી મિત્રો. તો ડાબી બાજુ આપણે લખી શકીએ ધ મેનેજર, બ્લુ બેન્ડ કંપની, ત્યાર પછી એસજી રોડ, પછી અમદાવાદ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ સબ્જેક્ટ, અને ત્યાર પછી સબ્જેક્ટમાં એવું લખી શકીએ કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. આવું લખીને પછી તમારે એપ્લિકેશન લખવાની સ્ટાર્ટ કરવાની છે, અને ત્યાર પછી રિસ્પેક્ટેડ સર કરીને એપ્લિકેશન તમે લખવાની સ્ટાર્ટ કરી શકો કે તમારી એડવર્ટાઇઝ જોઈને હું અપ્લાય કરું છું. ત્યાર પછી બાયોડેટા છે, વગેરે વગેરે છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, વગેરે એક્સપિરિયન્સ છે, રીઝન ફોર ચેન્જ છે, પછી રેફરન્સીસ છે, વગેરે આપણે લખવાનું હોય છે. પણ અહીંયા એના અથવામાં વિદ્યાર્થી મિત્રો ખાસ એક સ્પીચ પૂછાયેલી છે જે આપણે સંપૂર્ણ આન્સર સાથે આપેલી છે. યુ આર ગોઈંગ ટુ ડિલિવર સ્પીચ ઓન યોર ઓન થોટ્સ ઓન લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટર્ડ એન્ડ ગ્રસ. અહીંયા પ્રેમ છે એ હેટર્ડ કરતાં, નફરત કરતાં વધારે શક્તિશાળી છે. એના ઉપર તમે સ્પીચ આપવા જઈ રહ્યા છો તમારા સ્કૂલ એસેમ્બલીની અંદર, અને અહીંયા તમારી સ્પીચ ડ્રાફ્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાની સ્પીચ આપણે અહીંયા લખી છે. ઓનરેબલ ચીફ ગેસ્ટ ઓન ધ સ્ટેજ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ and teachers and my dear friends, the topic of today's speech is leading you towards the thing I strongly believe in, what the title love is more powerful than hatred and grudge. Heart keeps pumping blood to our body continuously in a particular rhythm. હૃદય છે જેમ એક ધારું ચાલે રાખે છે. but so far as I think the most fascinating quality is love. પરંતુ એના કરતાં તે એક જો ખૂબ આકર્ષક ગુણ હોય તો એ પ્રેમ છે. અને ખાસ વાત કરી છે મંત્રમુગ્ધ કરી દે એવો એક ગુણ પ્રેમ. ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ વર્લ્ડ ઇઝ લવ. લવ કેન લીડ અ પર્સન ટુ ધી સ્ટાર્સ, બટ ઇટ કેન બી ફેટલ ઓલ્સો ઇફ ધ લવ ઇઝ લોસ્ટ. Love is beautiful, gentle, ugly, and brutal. Love is the drive force of any person to reach the goal. Sometimes we come across many people whom we dislike, and later this turned into hatred. We may have grudges towards some people also, but when we try to think, we feel that this dislike or hatred is nothing but a misunderstanding. And when we resolve this misunderstanding, it turned into love for the person. We cannot go away from love because love is like sleeping in mother's lap. Love is just like a light of hope in the darkness cave of misfortune. In this age of modern world, આધુનિક દુનિયાની અંદર we are facing the social problems of nucleus families. We find small grudges between the family members too. But if we help each other to come out of these grudges, then life can be very beautiful. As love creates indestructible, વિદ્યાર્થી મિત્રો, families, builds long lasting bonds in relationship, develops inner happiness, and promotes peace and understanding in the family. I personally believe that love is the greatest virtue. It is by far the greatest gift you can receive or give. Love is the leading cause of life in the old days. Love is helping a person cry, giving your shoulder. When giving becomes more important than gaining, it is love. Love is forgetting hidden strength and accepting a person knowing all his traits. At last, I can say of all my virtues, love is the most important. Love has become a driving force within me. Love is life in 4 letters. It's all what I have, will always have, and always seek to find in others. Love simply is the most powerful force in the world. Now, છેલ્લે લખી શકાય વિદ્યાર્થી મિત્રો, I have no word to say about love. મારે હવે પ્રેમ વિશે કંઈ કહેવાના શબ્દો મારી પાસે બચ્યા નથી. થેન્ક યુ અથવા થેન્ક યુ ઓલ, થેન્કિંગ યુ, આવું લખી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને ખૂબ સારી રીતે કરાવ્યું છે. બેસ્ટ ઓફ લક.
બાય નિલેશ સર વેકરિયા. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન જે છે એ તમે ખૂબ સારી રીતે લખી શકશો અને એના પછીની જે એક્ઝામ આવશે એ બધી એક્ઝામ્સના પેપર સોલ્યુશન ખૂબ સારી રીતે આ ચેનલ પરથી પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. અને તમે ખૂબ સારી મહેનત કરીને બોર્ડ એક્ઝામિનેશનની અંદર ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના. બેસ્ટ ઓફ લક બાય નિલેશ વેકરિયા, બાય નિલેશ વેકરિયા.